આગામી એપ્રિલ મહિનાથી નર્મદા જિલ્લામાં પરિક્રમા શરૂ થવા જઈ રહી છે। 9મી એપ્રિલથી માં નર્મદાની પંચકોશી પરિક્રમાની શરૂઆત થશે। ત્યારે આ પરિક્રમા રામપુરા નર્મદા ઘાટથી રણછોડજીના મંદિરે દર્શન કરીને ભક્તો દ્વારા શરૂ કરવામાં આવે છે। 21 કિલોમીટરની પરિક્રમામાં 2 વાર નર્મદા નદી પાર કરવાની હોય છે, જેમાં 10 થી 15 લાખ જેટલા લોકો જોડાય છે। આકરા તાપમાં ભક્તો ડિહાઇડ્રેશનનો ભોગ ન બને તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। મેડિકલની ટીમો ઉતારવામાં આવી છે। ભક્તોની પરેશાનીની નોંધ લઈને તંત્રની ટીમે પરિક્રમા રૂટ પર સર્વે પણ કર્યો હતો, તેમજ 70 થી 80 કિલોમીટર લાંબો વૈકલ્પિક રૂટ પણ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। જો કે આ રૂટનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે। સાધુ સંતો અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે જૂનો પરિક્રમા રૂટ રાખવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી, જેને લઈને જિલ્લા કલેક્ટરે પણ આ અંગે ઘટતું કરવાની હૈયાધારણા આપી હતી। સાપેક્ષતાની કારણ મેરીટાઈમ બોર્ડ પાસેથી આપણે આ સગવડતા ના મળે એવા સમયમાં બોર્ડ દ્વારા પણ અમે સામે જઈ શકું। સરકારશ્રી સાથે વાર્તા પણ ચાલે છે, કદાચ ત્રીજા ઓપ્શનની જરૂરત પડે। ત્રીજા ઓપ્શન ઇઝ નોટ કમ્પલસરી। તો પહેલું એવું છે, કોઈ પણ સંજોગમાં હંગામી ધોરણ બ્રિજ બને। બીજા ઓપ્શનમાં અગર સમય સાપેક્ષતા કરીને એ સક્સેસ ન થયું, એને સાર્થકતા ન આવ્યો એવા સમયમાં એક બોટની લીગલાઇઝ ઓથોરાઇઝ બોર્ડની વ્યવસ્થા કરીને સામે કાંઠે અમે માણસોનો લઈ જઈ શકીએ। આ બેઝિકલી ઉત્તર વાહિની પરિક્રમા છે, માં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા મહર્ષિ અગસ્ત્ય દ્વારા, મહર્ષિ વ્યાસમ અને મહર્ષિ કન્વ ત્રણેય દ્વારા લખે યતો પદે ભ્રષ્ટે ઉત્તરમ કૃત્વા નર્મદા વાહિતમ તસ્સો પરિક્રમા એતી પદભ્રષ્ટ ના કરતી જાયતે। સ્પષ્ટતા કરેલું છે, એમાં મત્સ્ય પુરાણમાં પણ ઉલ્લેખ છે। જ્યારે આ નર્મદા તમે આખો પરિક્રમા ના કરી શકીએ, નર્મદાનું આ 5 તીર્થોની વચ્ચે જે પરિક્રમા કરીએ તો આપણે સંપૂર્ણ પરિક્રમાનું પુણ્ય ફળ મળે। 500 વર્ષ પછી જે અશક્ય જેવું લાગતું હતું એવું રામ મંદિરનું નિર્માણ જો થઈ શકતું હોય, અને એ થયા પછી આજે ભારતની અંદર લોકોમાં એક આધ્યાત્મિક જાગૃતિનો સંચાર થયો છે, અને એ સંચારને હિસાબે આ વર્ષે નર્મદા પરિક્રમા કરનારા લોકો વધુમાં વધુ લોકો આવશે એવું મારું માનવું છે। તો આ પરિક્રમા પોતાના નિર્ધારિત રૂટ પ્રમાણે દર વર્ષે જે ચાલે છે એ રીતે ચાલે, અને એના માટે અમે સરકારશ્રીને તેમજ સ્થાનિક લોકોને વિનંતી કરીએ છીએ કે આપણે બધા સાથે મળી અને નિર્ધારિત રૂટ પ્રમાણે પરિક્રમા થાય, અને જો એ પ્રમાણે પરિક્રમા થશે તો લોકોને ખૂબ ખૂબ આનંદ થશે। ઓછા કિલોમીટરમાં પરિક્રમા થશે, કારણ કે આ પરિક્રમા કરનારા મોસ્ટલી 80 વર્ષના, 70 વર્ષના, 75 વર્ષના, 60 વર્ષની ઉંમરના લોકો હોય છે। તો એને હિસાબે પરિક્રમા કરનારા લોકો આ તાપમાં પરિક્રમા કરે અને એમને જે તકલીફો ન થાય એના માટે અમે અહીં રજૂઆત કરવા આવ્યા હતા।